હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું પાલક, દૂધી અને લસણના મુઠિયા, જે ખૂબ જ જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તો ચલો બનાવીએ આપણે મુઠિયા. પહેલાં તો આપણે પાલક અને દૂધી લઈ લઈશું. પાલક અને દૂધી શિયાળામાં ખૂબ જ સારી આવે છે. હવે પાલકને આપણે દાંડીઓ નીકાળી લઈશું. આપણે બધી જ પાલકની આ રીતે દાંડી નીકાળી લઈશું. પછી તેને ચપ્પુની મદદથી ઝીણી ઝીણી સમારી લઈશું. આપણે બધી જ પાલક સમારી લેવાની છે. ત્યાર પછી આપણે દૂધીની છાલ નીકાળી લઈશું. દૂધીની છાલ નીકળી જાય એટલે આપણે તેને ખમણીની મદદથી ખમણી લઈશું. દૂધી ખમણાઈ જાય એટલે આપણે લસણની ચટણી બનાવશું. તે માટે મેં 6-7 કળી લસણ લીધેલું છે અને તેમાં મીઠું નાખેલું છે અને તેને આપણે ખાંડી લઈશું. આપણે એક રસ લસણને ખાંડી લેવાનું છે. પછી તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું. ફરીથી આપણે ખાંડી લઈશું. આપણી લસણની ચટણી તૈયાર છે. પહેલાં તો પેન લેશું. તેમાં આપણે સમારેલી પાલક ઉમેરીશું, જે એક બાઉલ મેં લીધેલી છે, ધોઈને સાફ કરેલી છે. અડધો બાઉલ આપણે ખમણેલી દૂધી ઉમેરી લઈશું. અડધો કપ ઘઉંનો લોટ ઉમેરશું. 1/3 કપ આપણે બાજરીનો લોટ ઉમેરશું. 1/4 કપ આપણે જુવારનો લોટ ઉમેરશું. 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લઈશું. હવે આપણે બેઝિક મસાલા ઉમેરીશું, જેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લસણની ચટણી જે આપણે પીસીને રાખેલી હતી તે, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. થોડીક ખાંડ ઉમેરીશું. 1 ચમચી દહીં ઉમેરી લઈશું, જેથી આપણા મુઠિયા પોચા બને. ઈનો છે તે અડધો પેકેટ જેટલું ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે 2 ચમચી તેલ ઉમેરશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારથી આપણે પાણી ઉમેરવાનું નથી. બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી પાણી આપણે ધીમે ધીમે ઉમેરવા, જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે. પહેલાં મેં 2 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે અને લોટ બાંધવાનું ચાલુ કર્યું છે. હવે જરૂર લાગશે તો પાછું પાણી ઉમેરશું. તેમાં મેં 1 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. આપણો મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે હથેળીમાં તેલ લેશું અને 2 હાથે રબ કરી લેશું. હવે એક નાનો લુવો લેશું અને આપણે મુઠિયા બનાવશું. મુઠિયા આપણે થોડા પતલા રાખવાના છે, જેથી તે કાચા ન રહી જાય, અને આ રીતે લાંબા લાંબા મુઠિયા બનાવવાના છે. આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે તેની ઉપર આપણે લીલું લસણ લગાવી લઈશું. જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે લીલું લસણ લગાવવાનું રહેશે. લીલું લસણ નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે. આપણા કાચા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્ટીમ કુકર લઈશું અને મુઠિયાને સ્ટીમ કરી લઈશું. મેં સ્ટીમ કુકરને 10 મિનિટ પહેલાં સ્ટીમ કરવા રાખી દીધેલું હતું. હવે આપણે મુઠિયા સ્ટીમ કરવા મૂકી દઈશું. બધા જ મુઠિયા આ રીતે સ્ટીમ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું. આપણા મુઠિયા સ્ટીમ થવા મૂકી દીધા છે. તેને 25 મિનિટ માટે આપણે સ્ટીમ કરશું. મુઠિયા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે તેની સાથે ખાવા માટે ટામેટાની ચટણી બનાવી લઈશું. તેની માટે મેં 2 ટમેટા લીધેલા છે અને તેને મેં મોટા મોટા સમારી લીધા છે. હવે મિક્સર જારમાં તે ટમેટાને મૂકી દઈશું. તેમાં 5-6 કળી લસણ ઉમેરશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડીક ખાંડ ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને તેની આપણે
ચટણી બનાવી દઈશું. આપણી મુઠિયા સાથે ખાવાની ચટણી તૈયાર છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ચટણીને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. હવે 25 મિનિટ થઈ ગઈ છે, તો આપણે મુઠિયા ચેક કરી લઈશું. આપણા મુઠિયા બરાબર બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરશું. તેથી માટે મેં એક ચપ્પુ લીધેલું છે અને ચપ્પુથી ચેક કરેલું છે. આપણા મુઠિયા બરાબર બફાઈ ગયા છે. હવે મુઠિયાને ઠંડા પડવા દઈશું. મેં 10 મિનિટ માટે ઠંડા પડવા દીધેલા છે. 10 મિનિટ પછી આપણે તેને કટ કરી લઈશું. આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરવાના રહેશે. દહીં નાખવાથી આપણા મુઠિયા એકદમ પોચા બને છે. આપણા મુઠિયા કટ થઈ ગયા છે. હવે તેનો આપણે વઘાર કરી લઈશું. તેની માટે ગેસ ચાલુ કરશું ને એક પેન દઈશું. તેમાં મેં 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી તલ ઉમેરશું અને આપણે હવે બધા જ મુઠિયા ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે કોથમરી ઉમેરશું, સમારેલી અને સાફ કરેલી, અને લીલું લસણ પણ ઉમેરી લઈશું. અને બધી જ વસ્તુને આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. આપણે 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું, જેથી બધો જ વઘારનો મસાલો મુઠિયા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.